લાંબી એવી ડોકમાં માળા છે, જાણે આમ ભક્તિ ઉભરાઈ ગઈ. મેં કે શારે કોયરા ને ઓલા નથી બોલા બગલા ભગત કે આપણે ત્યાં ભગત થઈ ગયા ને કે આપણે એ બધું મૂકી દીધું કે માછલા બાછલા મારવાનું. હા હું બુઢાપો આવી ગયેલો અને તળાવના કાંઠે બેઠો બેઠો બગલા ભગત રોવે. ઓલી માછલીઓ પૂછવા આવી કે કેમ બગલા ભગત રોવો છો? અમે હાથમાં નથી આવતી એટલે એ કે એનું રોવું મને નથી આવતું. એ તો હું ભગત થઈ ગયો કે મૂકી દીધું બધું કે એ બધું મૂકી દીધું કે તો કે તમે શું કામ રોવો? એ કે રડવું મને એ માટે આવે છે કે આ તળાવ કે ફૂંકાઈ જાય અને હમણાં કે કાળ પડવાનો છે કે તો અહીંયા કે એક જબરું તળાવ છે કે તમારે ત્યાં જવું હોય તો તમને હું એક ને સાંસમાં લઈને મૂકી દઉં. હું તો ભક્તિ કરું છું ગોરધનભાઈ, મને ખબર હોય ને પણ તમારી ભક્તિ બધા ઉભરાઈ ગઈ છે. હે મુરલીધર. પછી એને સાંસમાં ઉપાડી આમ તો કાંઈ પકડી એક એમ નતો. પછી સાંસમાં ઉપાડીને એક ને તળાવમાં લઈ જવાને બાને અડધે જઈને ખાઈને પાછો વિયો કે એ મૂકી આવ્યા કે હા એને મૂકી આવ્યો કે એ કે હાલો આજ મને લઈ જાઓ. એમ કરતા કરતા એક દી કૃષ્ણનો વારો આવ્યો કે હાલો મને મૂકી જાઓ. અને બગલા ભગત ને એમ થયું કે ખોરાક બદલાવા દે કે હવે કૃષ્ણનો ઉપાડ્યો હેઠો મૂક્યો ને સાંસ મારો ગયો ને કૃષ્ણ ડોકી પકડી લીધી આમ ગળકી.